રાજસ્થાનના કરોલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો। ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। આ દુર્ઘટનામાં કારમાં સવાર 5 લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો પણ ઘાયલ થયા છે। તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા થઈ ગયા હતા। અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ડીએમ નીલાભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય અને એએસપી ગુમનારામ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમને કાર અને બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા। ઘાયલોના કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે। જાણકારી મુજબ મૃતકોમાં પતિ પત્ની, પુત્ર પુત્રી અને મહિલા સંબંધીનો સમાવેશ થાય છે। મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામની ઓળખ થઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।